નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં લગભગ 11 વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે 11 વિડીયો બનાવ્યા પછી જે હવે પરીક્ષામાં કેવી રીતનું પૂછાય છે એ ખાસ શીખવાનું થશે. પરીક્ષાની અંદર આપણને કઈ રીતના વાક્ય પૂછાઈ શકાય છે અને આ વાક્યો આપણને સેટ કોલેજ સુધી પણ આ પ્રકારના પેરેગ્રાફ પૂછાય છે એ જોઈશું. તો જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે એના ફેરફારો વિશે ફરીથી આપણે થોડું જોઈ લઈશું. ખાસ કરીને ફેરફાર ક્યાં ક્યાં થતા હોય છે તો એ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થતો હોય છે. બીજો ફેરફાર ક્યાં થતો હોય છે? કન્જેક્શનની અંદર થતો હોય છે. ત્રીજો ફેરફાર ક્યાં થતો હોય છે? સર્વનામમાં ફેરફાર થતો હોય છે. ચોથો ફેરફાર ક્યાં થતો હોય છે? ટેન્સમાં થતો હોય છે. પાંચમો ફેરફાર ક્યાં થતો હોય છે? દૂરતાવાચક શબ્દોની જગ્યાએ નજીકતાવાચક. બરાબર, આટલા ફેરફાર ખાસ કરીને થતા હોય છે. હવે આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખીશું. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય આપણે કરવાનું થતું હોય છે. હવે એકાદ પેરેગ્રાફ આપણે મૂકીએ છીએ જેથી તમને ખ્યાલ આવી જશે કે ક્યારે કઈ રીતનો ફેરફાર કરવો. મિસ્ટર પરમાર, I want to give you a nice gift. Mrs. Parmar, are you really thinking so? Mr. Parmar, let us visit the Suhag gift articles. For the gift of your choice. Mrs. Parmar, how kind you are. જો આપણે આ પેરેગ્રાફને જ્યારે ટ્રાન્સફર કરવાનો થતો હોય, આજ સુધી આપણે વાક્યનું ટ્રાન્સફર કઈ રીતે થાય એ જ શીખ્યા. હવે પેરેગ્રાફ આવ્યો તો તમે આમાં જોઈ શકો છો વિધાન વાક્ય પણ આવ્યું, પ્રશ્નાર્થ વાક્ય પણ આવ્યું, લેટવાળું વાક્ય પણ આવ્યું અને ઉદ્ગાર વાચક પણ આવ્યું. એટલે પેરેગ્રાફની અંદર બધા જ પ્રકારના વાક્યો આવી જાય. એટલે આપણને બધા જ પ્રકારના ફેરફારનો ખ્યાલ હોય તો જ આપણે એમાં ટ્રાન્સફર કરી શકીએ. હવે આપણે જોઈએ કે આમાં બોલનાર અને સ્વભાવનાર કોણ એ પહેલું આપણે જોવાનું થશે. તો બોલનાર કોણ થાય? પહેલો બોલનાર કોણ છે? તો મિસ્ટર પરમાર. સ્વભાવનાર કોણ છે? તો મિસિસ પરમાર. આ વસ્તુ તો આપણે લખી શકીએ છીએ, મિસ્ટર પરમાર, મિસિસ પરમાર. હવે આપણે પહેલું વાક્ય જોઈએ કે વાક્ય કેવા પ્રકારનું છે ભાઈ. તો વાક્ય વિધાન છે તો કન્જેક્શનમાં શું મૂક્યું? રિપોર્ટિંગ વર્ગમાં શું મૂકીશું? દઈશું આપણે ટોલ્ડ. હવે કન્જેક્શનની વાત કરીએ તો ટોલ્ડ આવ્યું તો શું આવશે? ધેટ આવશે. આ જે ફેરફાર થાય છે આપણે જોતા રહીશું. બરાબર, ટોલ્ડ આવ્યું તો શું થયું? ધેટ આવ્યું. હવે ફેરફાર આઈ, તો આઈ એ સર્વનામ છે એટલે પ્રથમ પુરુષ એક વચનમાં બહુવચનમાં આવે છે તો એનો ફેરફાર બોલનાર એટલે મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર એટલે હી આપણે જોઈ શકીએ છીએ. મિસ્ટર પરમાર એટલે એનું શું થાય? સી થાય. બરાબર, તો મિસ્ટર પરમાર એટલે શું થાય? સી, હી થાય. હવે આપણે જોઈ શકીએ છીએ તો આઈનો ફેરફાર મિસ્ટર પરમાર એટલે હી સાથે. એટલે કઈ રીતે ફેરફાર થાય? તો હી, આ રીતે આપણે અગાઉ આ હિમ, હીઝ, આઈ, મી, મેં, એટલે આઈ કરતા સ્થાને છે તો એનું બોલનારનું કરતા સ્થાન હી. હવે આપણે બીજો એક ફેરફાર કયો થાય? ટેન્સમાં ફેરફાર થાય. ટેન્સમાં કયો આપ્યું છે? આઈ વોન્ટ ટુ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ.
મતલબ કે આ સાદો વર્તમાન છે તો સાદો ભૂતકાળ થાય એટલે આઈ વોન્ટેડ, બરાબર, ટુ ગીવ. હવે પાછું સર્વનામમાં બીજો ફેરફાર અહીં થઈ શકે છે. તો સર્વનામમાં હવે ફેરફાર શું થાય બીજો? આ જે ફેરફાર થાય આપણે લખતા રહીએ છીએ. યુનો ફેરફાર કોની સાથે થાય? સોબરના. સોબરનામાં કોણ છે? મિસિસ. મિસિસ વર્મા. એટલે શું થયું? સી. હવે આ યુ કયા સ્થાને છે આપણે જોઈએ. મેં અગાઉ વાત કરેલી કે યુ જો અહીં સ્થાને હોય, કર્તા સ્થાને હોય તો એક પહેલાં હોય તો કર્તા સ્થાને, મધ્ય અથવા છેલ્લે હોય તો કર્મ સ્થાને હોઈ શકે. એટલે અહીં આપણે જોઈએ સી અને અહીં જોઈએ યુ યો. સી હર હર. હવે યુ કર્મ સ્થાને છે એટલે શું આવશે? આપણે જોઈ શકીએ છીએ શું આવશે ત્યાં? હર. અ નાઇસ ગ્રેટ. આટલો ફેરફાર થયો, બરાબર. આ વાક્ય આપણું ઓકે થયું. હવે બીજું વાક્ય, તો બીજા વાક્યમાં હવે આ બોલનાર હતું તો આ સાંભળનાર થયું. હવે બીજા વાક્યમાં જોઈએ તો આ શું થઈ ગયું? બોલનાર થયું. એટલે કોણ છે? મિસિસ પરમાર એ બોલનાર થઈ. તો સાંભળનાર કોણ થયું? સાંભળનાર થયું મિસ્ટર, આ સાંભળનાર થયું કોણ થયું? મિસ્ટર પરમાર. હવે બોલનાર અને સાંભળનારના સ્થાન આ બોલનાર થયું, હવે આ સાંભળનાર થયું. વાક્ય કેવા પ્રકારનું છે? તો પ્રશ્નાર્થ છે તો શું આવશે? આસ્ક. તો એક આ ફેરફાર, પહેલો ફેરફાર, બરાબર. આસ્કર મિસ્ટર પરમાર. હવે પ્રશ્નાર્થ છે અને કેવો પ્રશ્નાર્થ છે? યસ નો. એટલે એમ ઇઝ આર, વોઝ વેર, કેન, મે, હેવ, હેઝ હેડ. તો હંમેશા કન્જેક્શનમાં શું મૂકા? ઇફ. આપણે અગાઉ શીખી ગયા. હવે આ વાક્યને આપણે વિધાન વાક્યને કેવું કરવું પડશે? પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય. એટલે યુ આર છે એની જગ્યાએ આપણે શું ટ્રાન્સફર શું થશે? આર યુ છે એની જગ્યાએ શું થશે? યુ આર. હવે ચલો યુનો ફેરફાર કોની સાથે થશે? તો યુનો ફેરફાર આપણે હંમેશા વાત કરેલી કે સાંભળનાર, બીજા પુરુષનો સાંભળનાર. અચ્છા, યુ કયા સ્થાને છે? પહેલાં આવ્યું એટલે કર્તા સ્થાને થયું. તો અહીં સાંભળનારનું હી, તો હી કર્તા સ્થાને. દાખલા તરીકે અહીં યુ આવ્યું, યુ યો. હવે સાંભળનાર કોણ છે? હી. તો કર્તા સ્થાને યુની સામે હી, એટલે શું આવશે? હી, બરાબર. શું આવશે? હી. આપણે જોઈ શકીએ છીએ એ શું આવશે? હી. હવે આર છે, આપણે જોઈએ કે શું છે? આર. તો આગનું શું થશે? હી છે તો વોઝ. એટલે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ આ વર્તમાન છે એટલે કે એમ ઇઝ આર આપતું હોય, એમ ઇઝ આર હોય તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો એટલે વોઝ અથવા તો વેર જ થાય. આપણે અગાઉ શીખેલા છીએ. અગાઉના 11 વિડીયોમાં આ વસ્તુ આવી ગયેલી છે, તમે જોઈ શકતા હશો, કદાચ આવી ગયેલી છે. એટલે આપણે જોયું તો બરાબર. તો હી વોઝ really thinking, he was really thinking then. હવે જોઈએ આપણે, અથવા તો શોનું શું. હવે આપણે બોલનાર કોણ છે? બદલાય છે તો મિસ્ટર પરમાર. સાંભળનાર કોણ છે? મિસિસ પરમાર. વાક્ય કેવું છે? લેટ. હવે આપણે વાક્ય લેટવાળું છે તો આપણે સગેસ્ટેડ મૂકી શકીએ, બરાબર. કન્જેક્શનમાં આપણે ધેટ મૂકી શકીએ. હવે લેટનો આપણે વાત કરી હતી કે લેટ અસ એટલે વી, બરાબર. તો આપણે આ રીતે ફેરફાર થાય, વી, અસ, અવર. અને આમાં ફેરફાર કરવા જઈએ તો હી, હિમ, હિઝ.
પછી આ બહુવચન છે એટલે એનું તે થશે, તે, ધેમ અને દે. તો આપણે કર્તા સ્થાને મૂકવા જઈએ છીએ એટલે શું થશે? દે આવશે. બરાબર? તો દે. અને એક શુડ આપણે હમણાં જ વાત કરેલી, તો દે શુડ, બાકીનું વાક્ય વિઝિટ ધ સુહાગ gift article for the gift of your. હવે યોગનો ફેરફાર કોની સાથે થશે? યોગનો ફેરફાર આપણે હંમેશા સપર્ણા મિસિસ, મિસિસ એટલે સી, તો સી, સી, હર, હર, યુ, યોર. તો શું આવ્યું? હર. બરાબર? શું આવ્યું? હર. ચોઈસ. હવે ફરીથી મિસિસ પરમાર અને સબર્ણા કોણ છે? આ બોલનાર તો સબર્ણા કોણ હોઈ શકે? મિસ્ટર પરમાર. વાક્ય કેવું છે? ઉદ્ગાર વાચ્ય છે. તો ઉદ્ગાર વાચ્ય હોય તો આપણે શું મૂકવું? એક્સક્લેમ્ડ. બરાબર? હવે એક્સક્લેમ્ડ કેવું છે? હાઉ કાઇન્ડ યુ આર. તો સરપ્રાઈઝ પર મૂકી શકાય એક્સક્લેમ, પણ કશું જ નથી આવડતું તો ફક્ત એક્સક્લેમ મૂકી દીધું આપણે. હવે કન્જેક્શનમાં તો આપણે ઉદ્ગારમાં શું મૂકીએ છીએ? હમણાં શીખ્યા આપણે અગાઉ, તો ધેટ. હવે આપણે આને આખા વાક્યને આપણે વિધાન કરવું પડશે. એટલે યુ આર વેરી કાઇન્ડ આપણે શીખવાડેલું છે ઉદ્ગાર કઈ રીતે ટ્રાન્સફર. હવે યુનો ફેરફાર મિસ્ટર, તો મિસ્ટર એટલે હી, હી. આપણે આર છે તો એના અનુરૂપ હી વોઝ વેરી કાઇન્ડ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ આપણે ટ્રાન્સફરેશન કર્યો. તો આખા પેરેગ્રાફમાં ફેરફાર શું શું થયા? તો આપણે જોઈ શકીએ, અહીં ઇફ આવ્યું, અહીં હી આવ્યું, અહીં વોઝ આવ્યું, અહીં સજેસ્ટેડ આવ્યું, અહીં ધેટ ફેરફાર થયો, અહીં ધે શુડ આવ્યું, અને અહીં હર અને એક્સક્લેમ્ડ, અહીં ધેટ અને હી વોઝ. બસ આટલા ફેરફાર આપણે જોઈ શકીએ. આમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવ્યું, પછી ધેટ કન્જેક્શન આવ્યું, સર્વનામમાં ફેરફાર હી આવ્યું, ટેન્સમાં ફેરફાર વોન્ટેડ થઈ ગયું, સાદા વર્તમાન સાદો ભૂતકાળ, આમાં સર્વનામમાં હર થઈ ગયું, આમાં રિપોર્ટિંગ વર્બમાં આગવીમાં આપણે પ્રશ્નાર્થ આવ્યો એટલે આસ્કાર આવ્યું, એનું કન્જેક્શન યસ નો નો હતું ઇફ, એમાં સર્વનામ ફેરફાર હી, ટેન્સમાં ફેરફાર આવ્યો તો વોઝ, લેટવાળા વાક્યમાં સજેસ્ટેડ, એમાં કન્જેક્શનમાં ધેટ, અસ હોય તો લગભગ તે શુડ મૂકી જ દેવું, અને એમાં સર્વનામમાં હર, પાછું ઉદ્ગારવાચકમાં આગવીમાં એક્સક્લેમ્ડ, કન્જેક્શનમાં ધેટ, હી અને વોઝ. આટલો ફેરફાર તો સહજ રીતે થઈ શકે છે. હવે આપણે